નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલની અંદર. આજે તમારી સમક્ષ માર્ચ 2024 માટે ઇતિહાસ વિષયના 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સના મોસ્ટ આઈએમપી સવાલ તમારી સામે લઈને આવ્યો છું. ઇતિહાસ વિષયના 17 ચેપ્ટરના આઈએમપી સવાલ આજે તમારી સમક્ષ હું રજૂ કરવાનું છું. સમજાવતો જવાનું છે કે કયો સવાલ કેવી રીતે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે, કયા ચેપ્ટરમાં કેટલા વિભાગવાળા કયા સવાલો પૂછાઈ શકે, એની તમામ વિસ્તૃત જાણકારી આજના લેક્ચરમાં હું તમને આપવાનો છું. તો છેક સુધી મિત્રો વિડીયોને જોજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. આર્ટ્સના એમપી તમારી ડિમાન્ડ ઉપર હું લઈને આવી ચૂક્યો છું અને બીજા તમામ આર્ટ્સના વિષયોના પણ વિડીયો યુટ્યુબ ઉપર આપણી ચેનલમાં મુકાઈ ગયા છે અને મુકાવાના છે તમારા માટે માત્ર ને માત્ર. તો ખાસ ને ખાસ મિત્રો લાઈક કરજો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો, જેથી તમને આવા નવા ઉપયોગી વિડીયો સતત ને સતત મળ્યા કરે. કારણ કે બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ તમને અપાવવા અમારું મિશન છે અને એના માટે અમારી પૂરેપૂરી ટીમ લાગેલી છે. બસ એનું જ પરિણામ છે તમારા માટે ઇતિહાસ વિષયનું આઈએમપી આર્ટ્સ વાળા વિદ્યાર્થીઓ માટે હું લઈને આવી ચૂક્યો છું. ઓકે, ચાલો સૌથી પહેલા શરૂ કરીએ ચેપ્ટર નંબર 1. 2 માર્ક્સના કયા કયા સવાલ જે બોર્ડની પરીક્ષામાં ખાસમ ખાસ પૂછાઈ શકે એવા છે. પોર્ટુગીઝ કંપની પોતાની કોઠી કયા શહેરોની અંદર સ્થાપી હતી એનો આપણે માહિતી ક્યાંથી મળે છે એ લખવાનું છે. એટલે પેલા 2 જવાબની અંદર આપવાના છે કયા કયા શહેરોમાં કોઠી સ્થાપી હતી અને માહિતી ક્યાંથી આપણને મળી. તો 2 જવાબ આપણને આપવાના થશે. ત્યાર પછી ઇતિહાસની આધાર સામગ્રી તરીકે વર્તમાન પત્રોની માહિતી આપવાની છે. કયા કયા વર્તમાન પત્રો ક્યારે ક્યારે શરૂ થયા, વર્તમાન પત્રો શું ભાગ ભજવે છે વગેરે વગેરે. ભારતની રાષ્ટ્રીય અભિલેખાગાર વિશે ટૂંકમાં માહિતી આપવાની છે, બરાબર ને. આર્કિયોલોજીકલ સર્વે પણ તમે કહી શકો છો, જેની અંદર બધા ડોક્યુમેન્ટ્સ લાંબા આર્કિયોલોજીકલ સર્વે તો નહીં, માફ કરજો, પણ આ જે ડોક્યુમેન્ટ્સ આપણા જે હસ્તપ્રતો ગ્રંથો સાચવવામાં આવે છે એની માહિતી છે. પછી સિક્કાઓમાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ એ પણ જણાવવાનો છે. ઇતિહાસ એ માનવ જીવનની પ્રયોગશાળા છે. મોસ્ટ આઈએમપી છે, આ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. આ સવાલ ઓકે, સિક્કા. તો સવાલો ખાસ ધ્યાનમાં રાખવાના છે ચેપ્ટર નંબર 1 ની અંદર 2 માર્ક્સમાં. હાલો, ત્યાર પછી પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761 જે થયેલું, પ્લાસી અને બક્સરના યુદ્ધ વિશે માહિતી આપવાની છે. અને બાજીરાવ પહેલા, બરાબર, બાલાજી બાજીરાવ પણ જેને કહેવામાં આવે છે, બાજીરાવ પહેલો, બરાબર, તો એના વિશે જાણકારી આપવાની છે. અને 18મી સદીમાં પંજાબનો શક્તિશાળી રાજ્ય તરીકે કઈ રીતે ઉદય થયો, ઓકે, એ આપણે લખવાનું છે. પ્લાસીનું યુદ્ધ ખાસ તૈયાર કરજો. ઓકે, પ્લાસીનું યુદ્ધ બંગાળની અંદર બંગાળ નામના રાજ્ય માટે રોબર્ટ ક્લાઇવે લડેલું, તો એ પ્લાસીનું યુદ્ધ છે. એના વિશે અહીં લખ્યું છે પ્લાસી અને બક્સર યુદ્ધમાં પ્લાસીનું યુદ્ધ છે. પ્લાસીના યુદ્ધ વિશે જાણકારી તમારે મેળવવાની છે. ઓકે, આપવાની છે. હાલો, ત્યાર પછી ભારતમાં યુરોપિયન કંપનીઓની વસાહતો. ભારતમાં કઈ કઈ યુરોપિયન કંપનીઓએ ક્યાં ક્યાં પોતાની વસાહતો સ્થાપેલી એનું વર્ણન જરાક આપણે એની અંદર કરવાનું થશે. ઓકે, પછી દ્વિમુખી શાસન પદ્ધતિ એ મોસ્ટ આઈએમપી છે. અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચેની સ્પર્ધામાં ભારતના શાસકો અને લશ્કરોની કઈ કઈ નબળાઈઓ ખુલ્લી પડી. એટલે અંગ્રેજો અને ફ્રેન્ચો અંદરો અંદર મતલબ કોમ્પિટિશનમાં હતા કોણ ભારત ઉપર રાજ કરે, એમાં ભારતના શાસકોની કઈ કઈ નબળાઈઓ ખુલ્લી પડી ગઈ એ લખવાનું છે. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શા માટે થયું હતું? એ ગુગાઓ તો આપણા દેશમાં વેપાર કરવા માટે આવ્યા હતા, પણ પછી તો શાસન કરવાનો ઈરાદો હતો શોર્લી એમનો. બક્સરના યુદ્ધના કારણો અને પરિણામોની ખાસ ચર્ચા કરવાની છે. ઓકે, તો એ બક્સરનું યુદ્ધ છે એ પણ ખાસ લખવાનું થશે. મોસ્ટ આઈએમપી છે ત્રીજા ચેપ્ટરની અંદર. ઓકે, હાલો, ત્યાર પછી ચેપ્ટર નંબર 4 ની હું જો વાત કરું છું તો વિલિયમ બેન્ટિક નામના એક અંગ્રેજ અધિકારી હતા અને એને જે ન્યાય વિષયક સુધારાઓ કરેલા એ આપણે 2 માર્ક્સની અંદર ખાસ લખવાના થશે. અને ત્યાર પછી અહીંયા છે એ અંગ્રેજી વહીવટી તંત્રનું સ્વરૂપ કેવું હતું એ ખાસ લખવાનું થશે. અને ભારતના બાબતો માટે કયા કયા કાયદા દ્વારા 6 કમિશનરો આવ્યા અલગ અલગ, બરાબર ને, એ કાયદા અંતર્ગત. તો એ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે. અને શાસન દરમિયાન કયા કયા કાયદા ભારત માટે ઘડવામાં આવ્યા હતા એ લખવાનું છે. નૌકાયાન શાસ્ત્રની શાળા, નૌકાયાન શાસ્ત્ર એટલે નેવી. ઓકે, તો જહાજ કઈ રીતે બનાવવાના, નૌકા એટલે મીન્સ કે જહાજો કઈ રીતે બનાવવા, એ શાળા કોણે શરૂ કરી હતી શા માટે, એ પણ મોસ્ટ આઈએમપી છે ચોથા ચેપ્ટરમાંથી, ખાસ ધ્યાન રાખજો. હાલો, ચેપ્ટર નંબર 5 ની જો વાત કરી લઈએ આપણે તો 1857 પછીની બ્રિટિશ નીતિને કારણે ભારતમાં કોમી વૈમનસ્ય એટલે જાતિવાદ તમે કહી શકો, જાતિ વચ્ચે ફૂટ પાડવાનું નીતિ અંગ્રેજોએ અપનાવી હતી, જેથી આપણો વિકાસ કોઈ દિવસ ન થાય. 1857 પછી બ્રિટિશ નીતિના કારણે શું એવું બન્યું જેના કારણે જાતિવાદ છે ભારત દેશની અંદર વધી ગયો, બરાબર. ત્યાર પછી છે ડેલહાઉસીની ખાલસા નીતિ સમજાવવાની છે. ડેલહાઉસી છે ભાઈ ભાગલા પાડો ને રાજ કરો, એ તો ઠીક છે,
પણ ખાલસા નીતિ અપનાવી હતી કે ભાઈ જે રાજાને પુત્ર ન હોય એ રાજ્ય છે એ અંગ્રેજ સરકાર જે છે એના પેલામાં વયું જાય, તો એ ખાસ એમણે લખવાની વાત કરેલી. ઓકે, હાલો ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંતિમ ગવર્નર જનરલ કેનિંગ વિશે કઈ શંકા છે એ વ્યક્ત, એને કેનિંગે કઈ શંકા વ્યક્ત કરી હતી, કેનિંગના વિચારો કેવા હતા ગવર્નર તરીકેના, એ ખાસ આપણે લખવાનું થશે. 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ બન્યો તો આપણને ખબર છે, મંગલ પાંડે, પણ ખાલી એવું નહીં, કઈ રીતે એ પ્રથમ શહીદ બન્યો ટૂંકમાં 2 માર્ક્સમાં આપણે લખવાનું છે. ઓકે, અને 1857ના સંગ્રામના કેન્દ્ર કયા કયા હતા તો એ ખાસ અગત્યનું છે. ઓકે, ચાલો હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 5માં 5 માર્ક્સ વાળા કયા મોસ્ટ આઈએમપી સવાલ છે તો 1857ના સંગ્રામના રાજકીય કારણો સ્પષ્ટ કરવાના છે, કયા કેવા રીઝન્સ હતા, પોલિટિકલ રીઝન્સ જેના કારણે સંગ્રામ થયો. આ મોસ્ટ આઈએમપી છે કે ભાઈ એવું શું બન્યું કે જેના કારણે આપણો સંગ્રામ છે નિષ્ફળ ગયો, સફળ ન થયો, હે ને, એટલે આ મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખજો. અને 1857ના સંગ્રામની શરૂઆત તો ક્યાં થઈ, હા યસ, આ ભિન્ન ભિન્ન, તો કે આ જરાક થોડું અઘરું પડશે, પણ આ નિષ્ફળતાના કારણો, રાજકીય કારણો અને સંગ્રામની શરૂઆતનો વિકાસ, આ ખાસ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરજો. ઓકે, હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 6 એમાંથી 3 માર્ક્સ વાળા કયા કયા સવાલ મોસ્ટ આઈએમપી છે તો ભારતમાં ઔદ્યોગિકરણ એટલે ઉદ્યોગોના વિકાસમાં અંગ્રેજ સરકારે કયા કયા અંતરાય એટલે વિઘ્નો, બરાબર ને, અડચણ ઊભી કરી હતી. ભારતના ઉદ્યોગોનો વિકાસ ન થાય એના માટે અંગ્રેજોએ શું શું પગલાઓ લીધા હતા ભારતના ઉદ્યોગપતિનું શોષણ થાય. ઓકે, ભારતમાં કયા પ્રકારના આધુનિક ઉદ્યોગો શરૂ થયા હતા. ઓકે, પછી અંગ્રેજોએ ભારતનું કેટલું શોષણ કર્યું હતું, કઈ રીતે શોષણ કર્યું હતું એ આપણે લખવાનું છે. મહેસૂલી નીતિ, અંગ્રેજોની ભારતમાં મહેસૂલ ઉઘરાવવાની નીતિ, એ મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. ઓકે, અને ભારત ઇંગ્લેન્ડ માટે કાચો માલ ઉત્પન્ન કરનાર કઈ રીતે બજાર બન્યું, એટલે ભારત છે કાચો માલ ઉત્પાદન કરતું હતું ઇંગ્લેન્ડ માટે, તો એ આપણે ઇતિહાસ સમજાવવાનો છે. ઓકે, અંગ્રેજ શાસન ટૂંકમાં ચેપ્ટર 6 ની અંદર મોસ્ટ ઓફ છે. ચેપ્ટર નંબર 7માં 2 માર્ક્સમાં સવાલો જે મોસ્ટ આઈએમપી છે તો રામકૃષ્ણ પરમહંસ, આ બંને આઈએમપી છે મોસ્ટ, એમના વિશે ટૂંક નોંધ લખવાની છે, એમનો પરિચય ટૂંકમાં આપવાનો છે. રાજા રામમોહન રાય નૂતન ભારતના ઘડવૈયા શા માટે ગણાય છે, બરાબર, કારણ કે પેલી સતી પ્રથાનું એમણે આપણે જાણીએ છીએ બધા, આપણે સૌ, બરાબર, સતી પ્રથા એમણે દૂર કરી હતી, તો એ આ બધા મહાનુભાવો છે, એમના વિશે ખાસ આપણે નોંધ લખવાની છે 2 માર્ક્સમાં. 5 માર્ક્સમાં ચેપ્ટર નંબર 7માં થિયોસોફિકલ સોસાયટીની પ્રવૃત્તિમાં શ્રીમતી એની બેસન્ટ એમણે કયો કયો પોતાનો ફાળો આપ્યો, બરાબર, અને આર્ય સમાજ એ પણ ખાસ અગત્યનું છે. પછી રાજા રામમોહન રાય સમાજ સુધારણા માટે કઈ કઈ એક્ટિવિટીઓ કરી હતી, બ્રહ્મો સમાજ અને આર્ય સમાજની જેમણે સ્થાપના કરી. ઓકે, અને સ્વામી વિવેકાનંદ છે, એમણે રામકૃષ્ણ મિશનની શરૂઆત કરી, તો એ ખાસ અગત્યના પ્રશ્નો છે, એ ખાસ હું તમને મોસ્ટ આઈએમપી ખાસ કહી રહ્યો છું. બોર્ડની પરીક્ષામાં તમારે બહુ જલ્દી સારા હેતુથી તમને કામમાં આવવાના છે. ઓકે, હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 8 ની આપણે વાત કરીએ તો બંગાળના ભાગલા 1905 ની અંદર જે પાડવાની ગણતરીઓ કરવામાં આવી હતી અને એ અંતર્ગત છે પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ એવી રીતે ભાગલા પાડી જ દેવાના હતા, પણ 1905માં પછી પબ્લિકે વિરોધ કર્યો એટલે ન થયું. તો પછી કરઝન નામનો એક અંગ્રેજ અધિકારી હતો, બરાબર, લોર્ડ કરઝન કરીને, એ ગુઘાએ એવું બધું નક્કી કર્યું હતું, પણ પછી ભેગું ન થયું. તો ઇવેન્ટ છે બહુ મોટી, કારણ કે એ વખતનું સૌથી વધારે વિસ્તાર ધરાવતું રાજ્ય બંગાળ હતું, એના ભાગલા પાડવા આ લોકો નીકળ્યા હતા. અને બ્રિટિશરોને શાનું જાતિગત અભિમાન હતું, બરાબર, તો એ તો એ લોકોની ચામડીનું અભિમાન હતું ને, રંગનું, એને, તો એ ખાસ એની અંદર આપણે લખવાનું છે. હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું પહેલું અધિવેશન 1855માં ક્યાં મળવાનું નક્કી થયું. પહેલા અલગ જગ્યાએ મળવાનું નક્કી થતું હતું, પણ પછી કોઈ કારણસર સ્થળ બદલવું પડ્યું, તો એ કારણ છે એ આપણે અહીંયા સમજાવવાનું છે, શા માટે બદલાવવું પડ્યું. ઓકે, જનરલ A.O. હ્યુમ એના અધ્યક્ષ હતા, બરાબર ને, ખાસ કદાચ પ્રથમ અધિવેશન જે ભરાણું એના અધ્યક્ષ A.O. હ્યુમ, એલન ઓક્ટેવિયન હ્યુમ એના અધ્યક્ષ હતા, પણ એ જે જગ્યા છે એ જગ્યાનું આપણે નામ લખવાનું છે. મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું હતું, તો ક્યાં મળ્યું હતું, શહેરનું નામ અને અધ્યક્ષનું નામ બે ખાસ લખવાનું છે. બંગભંગની ચળવળ એટલે બંગાળના જે ભાગલા પાડ્યા હતા એના વિરોધ કરવા માટેની ચળવળ, અને સ્વદેશી આંદોલન મોસ્ટ ટાઈમ છે 2 માર્ક્સના સવાલમાં, બંને વિશે એક માર્ક્સ વિશે ટૂંક નોંધ લખવાની છે. ઓકે, હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 8માં પાશ્ચાત્ય વિચારો અને શિક્ષણના હિન્દ પરનો પ્રભાવ સ્પષ્ટ રીતે આપણે સમજાવવાનો છે. પશ્ચિમના વિચારોનો પ્રભાવ ભારત ઉપર કઈ રીતે પડ્યો છે, પશ્ચિમના શિક્ષણનો પ્રભાવ ભારત ઉપર કઈ રીતે પડ્યો છે, એ મોસ્ટ ટાઈમ છે. 5 માર્ક્સના સવાલો આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, હાલો ત્યાર પછી ભારતના ભવ્ય ભૂતકાળના પુનઃ સંશોધનની પ્રક્રિયા મોસ્ટ ટાઈમ છે. ત્યાર પછી આ પ્રથમ અને દ્વિતીય, પ્રથમના તો મેં ઓલરેડી કહી દીધું, એવો હ્યુમ, દ્વિતીયના ખાસ ચેક કરી લેજો, અને બંગભંગનું આંદોલન શા માટે શરૂ થયો,
અને શરૂ થયું તો એનું મોટું મુખ્ય પરિણામો બહુ બધા આવ્યા, પણ એક પરિણામ એ આવ્યું કે બંગભંગ મતલબ બંગાળના ભાગલા પાડવાનો જે સરકારનો કાર્યક્રમ હતો એ બંધ રહ્યો અંગ્રેજ સરકારનો. પણ ઘણા બધા પરિણામો હતા, મોસ્ટ આઈએમપી છે એટલે બરાબર 1 2 3 4 ચાર સવાલ છે એ મોસ્ટ આઈએમપી ધ્યાનમાં રાખજો. ચેપ્ટર નંબર 9 ત્યાર પછી 2 માર્ક્સના સવાલ માટે હિન્દ છોડો આંદોલન 1942 એ દરમિયાન સરકારે કેવું દમન ઇટ મીન્સ કેવો અત્યાચાર કર્યો આપણા ક્રાંતિકારી ઉપર એ લખવાનું છે. ખેડા સત્યાગ્રહ છે ગાંધીજીએ કરેલો, શા માટે કર્યો હતો એ ખાસ પાકો કરજો, એની અંદર આ જવાબ આવી જશે. અસ્પૃશ્યતા નિવારણ માટે કઈ ઝુંબેશ ગાંધીજીએ ચલાવી હતી? અને રોલેટ એક્ટ બરાબર ને, એને શા માટે ગાંધીજીએ કાળો કાયદો કહ્યો હતો એનું કારણ આપણે આની અંદર લખવાનું થશે. ઓકે, ચેપ્ટર નંબર 9 ની અંદર 2 માર્ક્સ માટે. હાલો ચેપ્ટર નંબર 10 ની વાત કરો તો ભારત અને આપણા પાડોશી ગુગેશ જે છે પાકિસ્તાન, એના સંબંધો વિશે ટૂંક નોંધ લખવાની છે. બાય ધ વે સારા રહ્યા નથી, કારણ કે એ ગુગાઓએ આપણી સાથે વારંવાર યુદ્ધો કર્યા છે. 1948, 1965, 1971, 1999 આટલી બધી વખત એને આપણા ઉપર યુદ્ધો કર્યા છે. દર વખતે એ લોકો હાર્યા છે અને સંબંધો ખાટા મોળા દર વર્ષે રહ્યા છે. ઓકે, ઔદ્યોગિકરણ એટલે ઉદ્યોગોના વિકાસ વિશે માહિતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આઈટી સેક્ટરની ફૂલ ફોર્મ અગત્યની છે હેને, અને ભારતમાં મ્યાનમાર સાથેના સંબંધો અને ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ, તો એ બંને આ બે સેમ છે. ઓકે, આ બે સરખા જ છે. ઔદ્યોગિકરણ હોય કે ઉદ્યોગોનો વિકાસ હોય. ઓકે, હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 11 નવ જાગૃતિનો ઉદ્ભવ ઇટાલીમાં કઈ રીતે થયો? 2 માર્ક્સનો સવાલ છે હેને. ઇટાલીની અંદર જે સમાજ સુધારકો હતા એના કારણે કઈ રીતે નવ જાગૃતિ આવી એ આપણે લખવાનું છે. અમેરિકામાં સંસ્થાનવાસીઓ સ્ટેમ્પ એક્ટનો વિરોધ એ લોકોએ શાથી કર્યો? સ્ટેમ્પ એક્ટ એટલે શું? મોસ્ટ આઈએમપી છે. ઓકે, અને ગ્રેગરિયન કેલેન્ડરમાં કયા સુધારા, તારીખો વાળું જે ગ્રેગરિયન કેલેન્ડર છે એની અંદર કયા સુધારા કરવામાં આવ્યા હતા એ ખાસ મોસ્ટ આઈએમપી છે. ઓકે, હાલો ત્યાર પછી 3 માર્ક્સનો સવાલ ચેપ્ટર નંબર 11 માં સમાજવાદી વિચારસરણી જે છે એનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો, ક્યાં થયો, કોણે કર્યો વગેરે વગેરે. પછી પ્રતિ ધર્મ સુધારણા આંદોલન કેથોલિક, આ ખ્રિસ્તી ધર્મની વાત છે કે ખ્રિસ્તી ધર્મમાં છે એ વ્યાપેલા સડાને કેટલા અંશે દૂર કરી શકાય પ્રતિ સુધારણા આંદોલન દ્વારા. એટલે કેથોલિક ચર્ચ વાળી જે સિસ્ટમ હતી એની અંદર છે ઘણા બધી બદીઓ, ઘણા બધા ખરાબ બાબતો પ્રવેશી ગઈ હતી, તો પ્રતિ ધર્મ સુધારણા આંદોલનમાં એ બધાને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એ મોસ્ટ આઈએમપી છે. પછી નવ જાગૃતિનો જે યુગ હતો એ દરમિયાન સાહિત્ય અને કલામાં કેવો વિકાસ થયો હતો, એ મોસ્ટ આઈએમપી છે. જોસેફ મેઝીની બરાબર, આ બધી ક્રાંતિઓના પ્રણેતા કહેવાય છે, તો એ ખાસ એમના વિશે ખાસ લખવાનું છે. ઓકે, હાલો ચેપ્ટર નંબર 12 ત્યાર પછી વિશ્વ યુદ્ધોની ચર્ચાઓ એની અંદર કરી છે, અને રશિયન ક્રાંતિની અંદર કયા વિચારો કઈ ફાળો આપ્યો રશિયામાં. ઓકે, તો એ આપણે લખવાનું છે. બોલ્શેવિક ક્રાંતિ મોસ્ટ આઈએમપી છે. એમાં જે લેનિન ભાઈ હતા એ લેનિન એના લીડર કહી શકો. ઓકે, તો એમણે પ્રજાને કયું સૂત્ર આપેલું એ ખાસ આપણે લખવાનું છે. બોલ્શેવિક ક્રાંતિ વિશે પણ એની અંદર લખવાનું છે. જર્મની અને અન્ય દેશો વચ્ચે જે વર્સેલ્સની સંધિ થઈ હતી, વર્સેલ્સ જર્મનીના વર્સેલ્સ નામના શહેરમાં એ વર્સેલ્સ સંધિ થઈ છે, જેમાં બાય ધ ખબર જ છે સીધી જર્મની ઉપર ભારોભાર પ્રતિબંધો ઠોકી બેસાડવામાં આવ્યા. જે જીતેલા દેશો હતા, મિત્ર દેશો હતા અમેરિકા અને રશિયા, એ લોકોએ જર્મનીના બર્લિનના 4 ભાગ પાડી દીધા ને એવું બધું ઘણું બધું આની અંદર આવું આવ્યું છે વર્સેલ્સની સંધિમાં, તો એ ખાસ અગત્યનો છે એને. અને રશિયાની ક્રાંતિમાં લેનિન ભાઈએ શું કામ કર્યું છે તો એ આપણે 3 માર્ક્સની અંદર સમજાવવાનું છે. ઓકે, તો આ સવાલો ચેપ્ટર નંબર 12 માં 3 માર્ક્સમાં છે. એ સિવાય ચેપ્ટર નંબર 12 માં 5 માર્ક્સમાં કયા? તો આઝાદી પછી ભારત સામે કેવી સમસ્યાઓ હતી, મોસ્ટ આઈએમપી છે. પછી હિન્દમાં ભારત દેશની અંદર, હિન્દમાં એટલે ભારત દેશમાં કોમવાદ એટલે જાતિવાદ, એ બરાબર ને, ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ વગેરે વગેરે, એના કારણો કયા છે ટૂંકમાં જણાવવાના છે. રોલેટ એક્ટના કાયદા વિશે સમજૂતી આપવાની છે, અને મહાત્મા ગાંધીજી એમના સત્યાગ્રહ અને અહિંસા વિશેના વિચારો આપણે પ્રગટ કરવાના છે ભારત દેશની અંદર. 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી 13મા ચેપ્ટરની જો આપણે વાત કરી લઈએ મિત્રો, તો 13મા ચેપ્ટરની અંદર નાઝીવાદના ઉદયના કારણો. નાઝીવાદ આવ્યો છે ખાસ જર્મનીમાં, હિટલર. ઓકે, તો હિટલરના આ જે નાઝીવાદ એક વિચારધારા હતી, શા માટે ઊભી થઈ એના કારણો 5 માર્ક્સની અંદર ખાસ લખવાના છે. ઓકે, પ્રથમ વિશ્વયુદ્ધની અંદર આફ્રિકન રાષ્ટ્રોમાં એટલે આફ્રિકા ખંડના દેશોમાં કયા પરિવર્તન આવ્યા. પછી રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ વિશ્વમાં શાંતિ માટે, કે વિશ્વયુદ્ધ પહેલું થયું પછી બીજું ન થાય એટલા માટે, પણ એના લોકો દેશો કઈ માન્યા નહીં, પણ શા માટે એની શરૂઆત કરવામાં આવી હતી એ લખવાનું છે. પછી વિશ્વ સત્તા તરીકે જાપાનનો ઉદય થયો એ લખવાનું છે. પછી ફાસીવાદ એ લખવાનો છે, અને રાષ્ટ્રસંઘ કઈ જો તો કામગીરી કરે છે એ તો આપણે ઉદ્દેશની અંદર આપણે જોઈ લેવાનું છે. રાષ્ટ્રસંઘ ખાસ પાકું કરજો, રાષ્ટ્રસંઘને લગતો એક સવાલ તો હશે જ શ્યોરલી.
5 માર્ક્સમાં એટલા સવાલ મોસ્ટ આઈએમપી 13મા ચેપ્ટરમાંથી છે. ઓકે, ઉપરાંત રાષ્ટ્રસંઘની સફળતા, તો કે સફળતા તો ઓછી તો નિષ્ફળતા વધારે થઈ હતી, હે ને? તો આ આઈએમપી ખાસ આપણે ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, હાલો. ચેપ્ટર નંબર 14 ની આપણે વાત કરી લઈએ તો એમાં 2 માર્ક્સના સવાલો કયા કયા છે કે દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જર્મનીની શું વ્યવસ્થા કરવામાં આવી? તો દ્વિતીય પહેલું વિશ્વયુદ્ધ થયું એમાં વર્સલની સંધિ થઈ, એમાં જર્મનીનો અન્યાય કરવામાં આવ્યો. તો બીજા વિશ્વયુદ્ધમાં શરૂઆત જ કોણે કરી હતી? જર્મનીએ. અને બીજા વિશ્વયુદ્ધમાં જર્મની હારી ગયું, બુરા હાલે હારી ગયું. હિટલર એમાં આગળ પડતું સ્થાન એને ધરાવ્યું તો આપણે બધા જાણીએ છીએ. ઓકે, પણ એમાં જર્મની ભૂંડી રીતે હાર્યું, એટલે એના માટે દેશોએ શું વ્યવસ્થા કરી એ ખાસ આની અંદર 2 માર્ક્સમાં જણાવવાનું છે. દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ કઈ કઈ તારીખે થયો અને એ આરંભ કઈ તારીખે થયો એ ખાસ લખવાનું છે. બરાબર. અને ત્યાર પછી યુરોપના રાષ્ટ્રોમાં કયા કારણે લીધે ભય, શંકા અને અવિશ્વાસ ફેલાયા હતા એ રીઝન લખવાનું. મતલબ યુરોપના દેશો અંદરો અંદર હમણાં યુદ્ધ કરી દેશે, હમણાં યુદ્ધ કર્યું, એ કયા કયા રીઝનને લીધે થયું, તો એ આપણે ખાસ આની અંદર લખવાનું થશે. ઓકે, રશિયાએ દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા કયા કયા દેશો સાથે સંધિ કરી હતી એ આપણે આની અંદર જાણકારી મેળવવાની છે. ઓકે, અને યુએનની સલામતી સમિતિમાં કેટલા સભ્યો અને કાયમી સભ્યો છે અને એમને કઈ કઈ વિશિષ્ટ સત્તા છે? 5 કાયમી સભ્યો છે. ઓકે, એ એમને કઈ કઈ સત્તા આપી છે એ ખાસ એની અંદર આપણે મેન્ટેન કરવાનું થશે. ઓકે, ચેપ્ટર નંબર 14 માં 5 માર્ક્સના સવાલો. દ્વિતીય વિશ્વયુદ્ધ શા માટે શરૂ થયું, એના મુખ્ય પરિબળો. ઓકે, હાલો. ત્યાર પછી દ્વિતીય વિશ્વમાં જર્મનીએ ક્યાં ક્યાં વિજયો મેળવ્યા એ તો ઠીક છે, પણ મેઇન આ છે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામ સ્વરૂપ પરિબળો અને મુખ્ય બનાવો. બરાબર, બાકી બધા તો રિપીટેટિવ છે, પણ આ 2 મોસ્ટ આઈએમપી છે. એ 2 ખાસ પહેલા 2 સવાલ ખાસ પાકા કરજો. ચેપ્ટર નંબર 15 ની વાત કરી લઈએ. 2 માર્ક્સના સવાલ. નાટો. ઓકે, એ નાટો નામનું એક સંગઠન છે. નાટો અને સિયાટો પણ એક સરસ મજાનું સંગઠન છે. એ નાટો છે એની માહિતી આપવાની છે. ગ્રુપ કેવું છે, એનું ફૂલ ફોર્મ શું છે, એમાં કયા કયા દેશો છે. એ નાટો પણ કહે છે, નેટો પણ ઘણા બધા લોકો કહે છે. ઓકે, હવે આમે નીચે લખ્યું છે નીચેના દેશ ઉપર કોનું કોનું વર્ચસ્વ હતું, મતલબ આ દેશ ઉપર કોણ અધિકાર, મતલબ કોણ શાસન કરતું હતું. તો આ બધા દેશોના નામ આપ્યા છે. જોઈ લો, 19 દેશોના નામ આપ્યા છે. આ 19 દેશો ઉપર અલગ અલગ કયા દેશનું શાસન હતું એ આપણે ખાલી નામ લખવાનું છે. કોનું વર્ચસ્વ હતું, કયા દેશ ઉપર કોનું. ઈરાન ઉપર કોનું, સિરિયા ઉપર, જોર્ડન ઉપર, સાઉદી અરેબિયા, કેમ ભારત ઉપર બ્રિટનનું વર્ચસ્વ હતું, સિમિલરલી એવી રીતે. ઓકે, તો આ લખવા, આ યાદ રાખજો આટલા બધા દેશોનું. ઓકે, 19 દેશો છે. એટલે મોસ્ટ ઓફ આપણે કહી શકીએ એકદમ ઇઝીલી એ બ્રિટન. ઓકે, હાલો. ત્યાર પછી ચેપ્ટર નંબર 15 માંથી 2 માર્ક્સ વાળા સવાલ. બિન જોડાણવાદ એટલે કોઈને જોડાવા નહીં, એમ એકલા લડશું. ઓકે, પછી આર્નોલ્ડ ટોયમ્બી છે, એમને મૂડીવાદી અને લોકશાહી માટે અમેરિકન તત્વચિંતક સરસ મજાના હતા. ઓકે, તો એ મૂડીવાદી અમેરિકન જૂથ અને સામ્યવાદી સરમુખત્યારશાહી સોવિયત રશિયન જૂથવાળા વિશ્વને કઈ રીતે ઓળખાવે છે? લાંબો સવાલ છે, પણ એમણે 4 શબ્દની વાત કરી. મૂડીવાદી, લોકશાહી, સરમુખત્યારશાહી અને સામ્યવાદી. એ ચારેયનું કમ્પેરિઝન 4 છે, કઈ રીતે વિશ્વને ઓળખાવે છે એ ખાસ અગત્યનો છે. અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીમાં કેટલા યહૂદીઓને મારી નાખેલા? કોણે? તો આપણને ખબર છે હિટલરે મારી નાખેલા. હિટલરે કોણે માર્યા હતા? હિટલરે. કેટલાને? મે બી 60 લાખ જેટલા યહૂદીઓને મારી નાખેલા. શા માટે? તો કારણ આપણે લખવાનું છે. એટલે 1 માર્ક્સ કેટલા કોણે અને 1 માર્ક્સ કારણનો. આવી રીતે તમને મળશે 2 માંથી 2. ઓકે, હાલો. ત્યાર પછી મિત્રો આગળ વધીએ. ચેપ્ટર નંબર 15 માં 3 માર્ક્સનો સવાલ. ઓકે, માઉ ત્સે-તુંગ ચાઇનીઝ. ઓકે, તો એ વસ્તુ છે. માઉ ત્સે-તુંગ કોને કહેવાય, કોણ છે, કોણ હતા, એ આપણે ટૂંકમાં એના વિશે લખવાની છે. નાટો અને સિયાટો જે મેં તમને વાત કરી હતી. નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકાના ગાંધી જેને કહેવાય છે, આફ્રિકન ગાંધી જેને કહેવાય છે, એમના વિશે ખાસ નોંધ લખવાની છે. એ મહત્વના સવાલ છે, ધ્યાન રાખજો. હાલો. ત્યાર પછી ચેપ્ટર નંબર 16 આતંકવાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વૈશ્વિક સમસ્યા છે. 2 અથવા 3 માર્ક્સમાં પૂછી શકાય. પ્રમુખ પદ્ધતિ શાસન વ્યવસ્થા અમેરિકામાં જે જોવા મળે છે એ ભારતમાં જોવા મળે છે, સમવાય તંત્ર. ઓકે, તો એના વિશે 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો. હાલો. ત્યાર પછી ચેપ્ટર નંબર 16 માંથી 3 માર્ક્સના સવાલો. સામ્યવાદ જે જોવા મળે છે ચીનની અંદર, ચાઇનીઝ કલ્ચર સામ્યવાદ વાળું છે, ચીનમાં સામ્યવાદી શાસન પદ્ધતિ છે, એની માહિતી 3 માર્ક્સની અંદર આપણે આપવાની થશે. ઓકે, અને ત્યાર પછી છે આધુનિક શાસન વ્યવસ્થાના મુખ્ય સ્વરૂપો કયા કયા છે એ લખવાનું છે. ઓકે, અને વિશ્વની કોઈ પણ 4 સમસ્યાઓ આપણે સમજાવવાની છે, જણાવવાની છે. કઈ કઈ 4 સમસ્યાઓ છે જે આખા વિશ્વને નડી રહી છે વર્તમાન સમયમાં. ઓકે, તો એ લખવાની થશે. હાલો. ત્યાર પછી ચેપ્ટર નંબર 17 છેલ્લું ચેપ્ટર મિત્રો, ધ્યાન રાખજો. ઓકે, ચેપ્ટર નંબર 17 માં 2 માર્ક્સ વાળા સવાલ. સૌથી પહેલા જૈવ વિજ્ઞાન, બાયોલોજી, એમાં કયા કયા નવા નવા સંશોધનો થયા છે
એ આપણે ખાસ લખવાનું છે. વર્તમાન પત્રનું સામાજિક મહત્વ આપણે લખવાનું છે. સોશિયલ મીડિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સોશિયલ મીડિયાની સારી બાબતો અને ખરાબ બાબતો એ આપણે ખાસ લખવાની છે. અને મલ્ટીનેશનલ કલ્ચર કયું છે એ આપણે આની અંદર ખાસ માહિતી મિત્રો લખવાની થશે. ઓકે, હાલો ચેપ્ટર નંબર 17 માં જ 3 માર્ક્સના કયા કયા સવાલ છે? તો કે સૂર્ય ઉર્જા અને જળ ઉર્જાનો પરિચય આપણે આપવાનો છે. સોલાર એનર્જી અને બરાબર ને હાઇડ્રો એનર્જી, હાઇડ્રો પાવર, સોલાર પાવર, હાઇડ્રો પાવર, એનો આપણે આપવાનો છે પરિચય. ઓકે, પછી ટેલિવિઝન અને રેડિયોનું મહત્વ આપણે ખાસ સ્થાન સ્પષ્ટ કરવાનું છે. અને એન્ટીબાયોટિક જે દવાઓ છે, રોગો સામે લડવાની દવાઓ છે, એનાથી કયો ફાયદો થયો છે? 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી ઔદ્યોગિક ઉત્પાદન કયા કયા પરિબળોના કારણે વધ્યું છે એ પરિબળોને આપણે હાઇલાઇટ કરવાના થશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશ્વને એક નાનકડું ગામડું બનાવી દીધું, તો એની ચર્ચા આપણે એની અંદર કરવાની છે. ઓકે, અને જૈવ વિજ્ઞાનમાં થયેલા સંશોધનો આપણે લખવાના, સમજવાના થશે. ડન. તો 3 માર્ક્સના સવાલો છે. ત્યાર પછી છે અણુ ઉર્જા, ન્યુક્લિયર પાવર. ઘણા બધા દેશોએ તો અણુ બોમ્બ બનાવી નાખ્યા છે, એના વિશે જાણકારી આપવાની છે. અને ઓકે, તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર, તો ધેટ્સ ઇટ. અહીંયા સુધી આપણે રાખીએ. ચેપ્ટર નંબર 17 ના જેટલા સવાલો હતા એ આપણે ખાસ ચેક કરી લીધા છે, જાણી લીધા છે, ડિસ્કશન થઈ ગયું છે. અને મને આશા છે કે ઇતિહાસના 17 ચેપ્ટરના આઈએમપી નો પૂરેપૂરો ઉપયોગ તમે કરશો અને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે લાવશો એવી અભ્યર્થના સાથે આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ આર્ટ્સના બીજા આઈએમપી વિડીયોની અંદર આપણે મળીએ. આવજો, ટાટા, બાય બાય, સી યુ.